મારું નામ સોહેલભાઈ મુસ્તુફાભાઈ વોરા, કાઉન્સિલર કંજરી નગરપાલિકા। સમસ્યા એવી છે કે આ લોકો વડે લોકોથી બનતી નગરપાલિકા જે પ્રજાહિત માટે બનાવવામાં આવે છે, નગર માટે બનાવવામાં આવે છે, નગરના પ્રશ્નોને વાચા આપવા માટે બનાવવામાં આવે છે, પરંતુ લગભગ 1 કરોડ રૂપિયાનું એસ્ટિમેટના અનુસંધાનમાં આ નવું નગરપાલિકા ભવન બનાવવામાં આવ્યું, પરંતુ એટલી હલકી ગુણવત્તા મટીરિયલ વાપરવામાં આવ્યું છે, હજુ લોકાર્પણ નથી થયું તે પહેલા તો એની અંદર તરાડો પડી ગઈ છે। તો હજુ એનું ભવિષ્ય શું? બીજું કે એની અંદર જે ફર્નિચર હતું એ ફર્નિચર બિલકુલ એકદમ હલકી ગુણવત્તાવાળું લાવવામાં આવ્યું છે। અમે ચીફ ઓફિસર સાહેબને વારંવાર લેખિત રજૂઆત કરી છે, પણ એમનો આજ દિન સુધી જવાબ બિલકુલ ઉદ્ધતાઈથી મળેલો છે। જે જવાબ અમને નગરપાલિકામાંથી મળ્યો છે એમાં જાવક નંબર નાખવામાં આવે છે, એ પણ નાખવામાં નથી આવ્યો। અમે વારંવાર કોઈ ભાઈ ટીપીઆઈ ને બોલાવો, બીજા કોઈ તમારા એન્જિનિયરને બોલાવો, આ જે હોય એન્જિનિયર એ પોતે એન્જિનિયર નહીં અને એન્જિનિયર કક્ષાનું છે। આ ફર્નિચર વાળો કોઈ મોટો માણસ હોય, વોળણ વાળો, એને બોલાવો કે જે આપણને કહી શકે બિલકુલ હલકી ગુણવત્તા વાળું। હજુ તો લોકાર્પણ નહીં થયું તે પહેલા આ બધું હોય તકલીફ અને આ બધું નુકસાન હોય તો આ બિલ્ડિંગનું ભવિષ્ય શું? આ પ્રજાના પૈસા છે, પ્રજાના ટેક્સના પૈસા છે, એ કેવી રીતે વેડફવા? અને જો આની અંદર લોકાર્પણ કરવામાં આવશે, અમારી માંગ તો એવી છે જ્યાં સુધી ફર્નિચર બદલવામાં ના આવે, જ્યાં સુધી બીજું બાકી રહેલી મરામત કરવામાં ના આવે, ત્યાં સુધી કોઈ પણ જાતનું લોકાર્પણ કરવામાં ના આવે। હું કણજરી નગરપાલિકામાં મ્યુનિસિપલ એન્જિનિયર તરીકે ચાર્જમાં છું, મારી ફરજ બજાવું છું એન્જિનિયર તરીકે। હવે આજ રોજ કોંગ્રેસ દ્વારા જે આક્ષેપો કરવામાં આવેલા છે તે મુજબ અમે નગરપાલિકા બિલ્ડિંગની સ્થળ તપાસ કરેલ છે અને આની પહેલા પણ તેઓ અરજી આપેલ હતી, એનો અમે જવાબ કરેલ છે। છતાં પણ જે એસ્ટિમેટની કોપી છે, બિલની કોપીઓ છે, ટૂંકમાં લગત બિલ્ડિંગને લગત જેટલા દસ્તાવેજો, સર્ટિફિકેશન અમે કોંગ્રેસને આપશું, કારણ કે પારદર્શક છે, આમાં કોઈ ક્ષતિઓ જણાયેલ નથી। છતાં પણ જે અમુક જે સત્યો છે એણે બતાવેલી છે કે દિવાલોમાં તિરાડો પડેલી છે, એમાં જણાવવાનું કે જે બિલ્ડિંગ બનેલું છે એ 3 વર્ષ માટે કોન્ટ્રાક્ટરની ગેરંટી પીરિયડમાં હોય છે, એટલે અમે રિપેરિંગ કામગીરી માટે કોન્ટ્રાક્ટરને જાણ કરશું, બરોબર। અને છતાં પણ જો અમે બધી દસ્તાવેજો આને લગત કોંગ્રેસને આપશું, ટૂંકમાં કોંગ્રેસના જે પ્રતિનિધિઓ છે એ સભ્યો છે એને આપશું અને તેઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવશે તેનો યોગ્ય નિકાલ કરવાની અમે ખાતરી આપીએ છીએ।